નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. કોઈ માણસને પોતાની મનગમતી પ્રવૃત્તિમાં સફળતા મળે તો એ સફળતાની ખુશીનો એને કોઈ પાર ન રહે. પરંતુ જ્યારે બીજાની ખુશીમાં આપણે તરબોળ થઈએ અને ત્યારે જે આપણને આત્માનંદની અનુભૂતિ થાય એ આનંદની અનુભૂતિ કંઈક અલગ જ હોય છે. મિત્રો, આ કથા વર્ષો પહેલાં બનેલી એક સત્ય ઘટના ઉપર આધારિત છે. તો મારી સૌને વિનંતી છે કે આ કહાનીના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની. મારા સાસુ. હું મારા સાસુને પ્રેમથી હંમેશા સાસુબા કહીને જ બોલાવતી. મારા સાસુબા રસીલાબેનનું અવસાન 2018માં રાજકોટ સ્થિત અમારા નિવાસસ્થાને થયું હતું. એના અવસાનના 2 મહિના પહેલાંની આ વાત છે. મારા સાસુબા કાયમ પોતાના હાથમાં સોનાની 4 બંગડી, ગળામાં બોરમાળા અને કાનમાં હીરાનંગવાળી બુટી પહેરી રાખતા. આ 3 દાગીના મારા સાસુબાએ પોતાના શરીર ઉપરથી ક્યારેય પણ અળગા નહોતા કર્યા. અમારા ઘરની બાજુમાં જ ભગવાન શ્રી ગણેશજીનું મંદિર છે. સાસુબાનો એક નિત્યક્રમ એવો હતો કે વહેલી સવારે ગણપતિ બાપાના મંદિરે દર્શન કરવા અચૂક જવું. એ વખતે અમારી સોસાયટીમાં સોનાની ચેન ખેંચાવાના કિસ્સા બહુ બનતા. એટલે મારા પતિ ઘણીવાર કહેતા કે બા, આટલા બધા ઘરેણાં પહેરીને તમે બહાર ન જાઓ, ક્યારેક તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. પણ બા માને છે ને. બા તો એવું કહેતા કે આ ઘરેણાં મારા મર્યા પછી જ ઉતરશે, એ પહેલાં નહીં. અમારા ઘરમાં આ વિષય ઉપર ઘણીવાર ચર્ચા થતી, પણ મારા સાસુબા કાયમ ના પાડતા. એક દિવસ સવારમાં સાસુબા નાહીને બહાર ઓસરીમાં તડકે પોતાના ભીના વાળ સૂકવવા માટે બેઠા હતા. ત્યારે હું સવારની બીજી વારની ચા આપવા ગઈ ત્યારે અચાનક મારી નજર બાના કાન ઉપર પડી. મેં જોયું તો એક કાનમાં બુટી નહોતી. મેં સહજ રીતે બાને પૂછ્યું કે બા, તમારા કાનની એક બુટી કેમ નથી? એટલે બાએ કહ્યું કે હું નાહવા ગઈ ત્યારે કદાચ બાથરૂમમાં પડી ગઈ હશે. એટલે તરત હું બાથરૂમમાં શોધવા ગઈ, પરંતુ ત્યાં બુટી નહોતી. પછી મને થયું કે કદાચ ઘરમાં ક્યાંક પડી ગઈ હશે. એવું વિચારીને મેં આખું ઘર ફફોરી નાખ્યું, તોય બાની બુટી ન મળી. ત્યાં તો અમારા કામવાળા બહેન આવ્યા. એણે પણ ઘરમાં ઝાડુ પોતા કરતી વખતે બધે જોયું, પરંતુ બાની બુટી ક્યાંય દેખાણી નહીં. ત્યારે મેં મારા સાસુબાને કહ્યું કે બા, ઘરમાં બધે જોયું, પરંતુ તમારી બુટી ક્યાંય મળી નથી. મને લાગે છે કે તમારી બુટી કદાચ મંદિરે આવતા જતા રસ્તામાં પડી ગઈ હશે. મારા સાસુબાને એ બુટી બહુ જ વાલી હતી, કારણ કે અમારો પરિવાર મધ્યમવર્ગી પરિવાર છે. એ સમયે મારા સસરાની જે કાંઈ કમાણી હતી એમાંથી એ થોડા ઘણા પૈસા બચાવતા. એ બચાવેલા પૈસામાંથી એક એક કરીને આ બધા ઘરેણાં બનાવડાવ્યા હતા. સાસુબા બુટી ખોવાયાનો બહુ જ અફસોસ કરતા. રોજ કામવાળા બહેનને પૂછતા કે બહેન, બુટી મળી કે? ત્યારે કામવાળા બહેન કહેતા કે બા, બુટી મળશે એટલે હું તરત તમને આપી દઈશ હો, તમે જરાય ચિંતા નહીં કરતા. બાએ બીજા કાનની બુટી પહેરેલી રાખી. મેં કહ્યું કે બા, એક બુટી શું કામ પહેરી રાખી છે? મને આપો, હું સોની પાસે જઈને એના જેવી જ બીજી બુટી બનાવવા આપી દઈશ. જ્યારે બીજી બુટી બની જશે ત્યારે તમે બંને બુટી તમે તમારા કાનમાં પહેરી લેજો. પણ સાસુબા ના પાડે. મારે એવું કાંઈ નથી કરવું. નસીબમાં હશે તો જડી જશે. મારો એક કાન ભલે ને અળવો રહ્યો. આમ ને આમ દિવસો પસાર થતા હતા. એમાં એક દિવસ વહેલી સવારે સાસુબા બાથરૂમમાંથી નાહીને ઊભા થવા ગયા ત્યાં અચાનક બાને ચક્કર આવી ગયા અને બા બેભાન થઈને ત્યાં જ પડી ગયા. અમે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલમાં એડમિટ કર્યા. ડૉક્ટરે તપાસીને કહ્યું કે ઉંમરને લીધે તકલીફ થઈ છે, બીપી હાઈ થયું છે. 5 દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી બાને થોડુંક સારું થતાં
સાસુબા ભાનમાં આવ્યા. ત્યાર પછી ડૉક્ટરે ઘરે લઈ જવાની સલાહ આપી અને કહ્યું કે બને એટલી ઘરે સેવા કરો. ડૉક્ટર ઘરે આવી તપાસ કરી જશે એવી બાંહેધરી આપી. ઘરે આવ્યા પછી બાને કઈ દવા ક્યારે અને કયા ટાઈમે આપવી એની સલાહ ડૉક્ટર પાસેથી લીધી. ત્યાર પછી અમે બાને લઈને ઘરે આવી ગયા અને સાસુબાને એમના રૂમમાં રાખ્યા. મારા સાસુબા બીમાર છે એવી ખબર પડતા જ સગા સંબંધી, હેતુ મિત્રો અને આડોશ પાડોશના બધા લોકો બાના ખબર અંતર પૂછવા માટે આવવા લાગ્યા. અમારું ઘર નાનું હોવાથી રૂમમાં સંકળાશ બહુ હતી, એટલે અમે વિચાર્યું કે બાના રૂમમાં રહેલો થોડોક વધારાનો સામાન ઉપરના રૂમમાં શિફ્ટ કરી દઈએ, જેથી કરીને બાની ખબર પૂછવા આવનાર લોકોને બેસવામાં મોકળાશ રહે. બાના રૂમમાં બહુ જૂનો એક લાકડાનો કબાટ હતો. એ કબાટનો ઉપયોગ બહુ ઓછો થતો હતો, એટલે મેં અને કામવાળા બહેને બંનેએ સાથે મળી કબાટને ખસેડ્યો. કબાટ ખસેડ્યા પછી જોયું તો કબાટના પાછળના ભાગમાં પાયા પાસે કશુંક ચમકતું હોય એવું મને દેખાયું. મેં નમીને જોયું તો બાની ખોવાયેલી બુટી જ હતી. હું હરખથી ચીસ પાડી ઉઠી, બા, તમારી બુટી આ રહી. એ વખતે મારી આંખમાં આવેલા હરખના આંસુ હું રોકી ન શકી. સાસુબા પથારીમાં સૂતા હતા. એકદમ હાંફળા ફાંફળા થઈને ઉઠીને મને ઈશારાથી કહેવા લાગ્યા કે લાવ મારા હાથમાં આપ. મેં એમના હાથમાં બુટી આપી. ત્યારે મારા સાસુબાએ બુટી ઉપર એવી રીતે હાથ ફેરવ્યો કે જેવી રીતે એક મા પોતાના નાના બાળકના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવીને વહાલ કરતા હોય. મને ઈશારાથી કહ્યું કે મને કાનમાં પહેરાવી દે. મેં બુટી બાના કાનમાં પહેરાવી ત્યારે એ જે દ્રશ્ય સર્જાયું હતું એ આજે પણ હું ભૂલી શકતી નથી. જેમ એક નાના બાળકને કોઈ નાની અમથી ચોકલેટ આપે ત્યારે એ બાળક ખુશ થાય અને એના ચહેરા ઉપર જે નિર્દોષ હાસ્ય જોવા મળે, એવો ચહેરો મારા સાસુબાનો હતો. એ એટલા બધા ખુશ થયા કે વાત ન પૂછો. એ ખુશીનું વર્ણન કરવાના મારી પાસે અત્યારે કોઈ શબ્દો નથી. બાની બુટી મળી જવાથી બાને એકદમ શાંતિ થઈ ગઈ. બુટી મળી ગયા પછી બા તરત જ બોલી ઉઠ્યા, હાશ, બુટી મળી ગઈ. ત્યારે હું ખુશીની મારી રીતસર ચોધાર આંસુએ રડી પડી હતી. મેં મનોમન ભગવાનનો આભાર માન્યો અને ભગવાનને કહ્યું કે હે પ્રભુ, તમે મારા સાસુબાની ઈચ્છા પૂરી કરી. હૃદયથી હું તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. આ ઘટના પછી મારા સાસુબાનું 6 દિવસ પછી મૃત્યુ થયું. બાના મૃત્યુ પહેલાં રોજ બા પોતાના હાથના આંગળાથી કાનને સ્પર્શ કરીને ખાતરી કરી લેતા કે બુટી તો છે ને. પછી બા એવા રાજી થતા કે બાનો એ રાજીપો જોઈને હું પણ ખૂબ જ ખુશ થતી. આજે બાની આ કહાની લખું છું ત્યારે મને મારા સાસુબાનો નિર્દોષ ચહેરો મારી નજર સમક્ષ તરી આવે છે. જાણે મને કહેતા ન હોય કે સોનલ, હું તને કહેતી હતી ને કે મારી બુટી જરૂર મળી જશે. જો મળી ગઈ ને. મિત્રો, આ સ્ટોરી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ કરો. જય દ્વારકાધીશ.